આવી ગઈ અત્યારમાં ચા ભાખરી ખાવા હે ને હા આવા નીચે આવતી રે નીચે આવ ને નથી આવું આવું નહીં કરવાનું ખાવા ચાલો રીસાવાનું નહીં તો બધા બોલા કરે હવે ગાંડા છે એ બધા કોની સાથે વાત કરો છો બા ચલો ખાવા બોલાવું છું તમને શું અહીંયા કરો છો આમ જો શું છે શું થયું બેટા બરાડા ઉપાડે છે જો કઈ ના કરે કઈ ન કરે એક તો મને ગરોળી થી બીક લાગે છે અને એ ગરોળી સાથે વાત કરે છે ને અહીંયા કરે છે બેટા ગરોળી છે સાપ નથી તું શાંત પડ એટલે હા સમજી ગઈ શાંત નહીં એટલે સ્પેસિફિક કોઈ લખીને આપ્યું છે કે સાપથી જ પીવાનું ગરોળીથી નહીં પીવાનું ના ડર માણસને ઉડતો વાંદો જોયો જ મમ્મી તમે હા જોયો જ ને હા. બસ તો પછી એ છે ને એમના હોય ને તો આપણને બીક ન લાગે પણ જેવો ઉડવાનું ચાલુ કરે ને ત્યારે બીક લાગે બોલાવો ને હું ખાવાનું કેવા આવી હતી જમવા ચાલો એમ કેવા આવી છે બા જમવા ચાલો જમવા હા આને બોલાવાની છે હાથે પણ ગરોડી શું કામ તમારી હારે જમવા આવે એને ચા ભાખરી ખવડાવવાની છે હા એ ખાશે તો જ હું ખાઈશ કેવી વાત કરો છો સાચે જ છે ને તારા બગાડા છે એ તો ખબર છે ને એની સાથે શું ભેજામારી કરવી ચાલો ને એટલે હવે હું શું કરું એના માટે અલગથી નાના વાટકામાં ચા કાઢું ભાખરીનો બટકો મૂકું અરે કોઈ સમજાવે ને ચા ભાખરી નો ખાય બા એ ગરોડી છે એ ચા ભાખરી ન ખાય તમારે જમવાનું છે ચલો જમવા તમે બધા ગાંડા છો હાવ એ બધું ખાય કેમ ના ખાય ગયા જન્મમાં બગરવાળી હતા કે ને એટલે એને બધી જ ખબર હોય આપણે ખાઈએ તો ઈ ન ખાય ઈ ખાય પણ એનો ખોરાક એની રીતે ગોતી લે આપણે ખવડાવવા ન જવાય અને મને સુચ અરે બા શું ગાંડા કાઢો છો ગરોડી સાથે ક્યારના વાત કરો છો એને જમવા બોલાવ આ બધું સારું નથી લાગતું એ મારી જોડે વાતો કરે છે હા શું કહે છે તમને એ તમને ના કહેવાય લો બધું. બોલો મને ખબર છે કે ગરોળી શું કહે છે ગરોળી એમ કહે છે કે બાનો પેલો ખજાનો ક્યાં છે એકવાર પૂછું ને કદાચ કહી દે તો ગરોડી શું કહે છે ખજાના વિશેની વાત કરે છે કઈ ના ના એ કરે તો હું તમને ના કહું બધી જ ખબર પડે છે બધી કે વાત ખજાનાની વાત નથી કરવાની બીજી બધી જ ફાલતુની વાત કરવાની છે જો કાંડાની જેમ એકલી બબડતી જોઈ મરી જશે પણ ખજાના વિશે નહીં કે સમજી હવે શું કરવાનું મારે કઈ નહીં બા જમવા ચાલો જમવા તમને અમે આજીજી કરીએ છીએ જમવા નહીં આવો તો કેમ ચાલશે જો આ તમે બે ગરોળી લઈ આવો ને તો હું જમવા આવીશ આ ગરોળી લઈ આવો અરે શું પણ મંડાળે છો ગરોળી કાપીને ખાવાની તમારે શું બોલે છે તું તો પણ શું કરું પણ કેવી વાત કરે છે કે ગરોળી લઈ આવ જાણે કેમ ગરોળીને બાફીને ખાવાના હોય હજુ અરે હે એને ખાઈ ના જવાય એને લઈ આવી ખાશે ને તો જ હું ખાઈશ નહીતર હું ન ખાઉં કેવી વાત કરે છે કાલે સવારે તો એમ કહે છે કોલા વાંદાને લઈને કે અહીંયા પીપી કરે ને તો જ હું ખાઈશ એવું નહીં કે બાપા તું શું મગજમારી કરે છે તમારે જમવું તો છે સાંભળી છે તમે વાતો સાંભળી છે ને સાંભળી છે બેટા નથી સાંભળી એવું નથી બા જમવું છે તમે બે ગરોળી લઈ આવશો ને તો જ હું જમવા આવીશ નહીતર હું જમવા નહીં આવું મારી ગરોળી વગર બેનપણી નથી ગરોળી તમારી બેનપણી નથી એને એમ કહેવાય ગરોળી આવી જા ચલો ચા નાસ્તો કરીશું તમારી બેનપણી નથી મારી તો બેનપણી જ છે તો તમે જ બોલાવો ને ના નો બોલાવો એને જવું છે જો જતી રહી જો અરે 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 મને દેખાય છે ને તમે જ સંભાળો હું જાઉં છું એટલે મને ક્યાં એકલી એમાં મૂકીને જાય છે ક્યાં મને એમ તમે છે નથી કરો ને ચા નાસ્તો એ નહીં આવે ચા નાસ્તો કરવો હોય ને તો રસોડામાં આવી જજો તું તારે જા બા અમે કોઈ નવરા નથી અહીંયા આ ગરોડી હાથે બેઠા બેઠા છે ને વાર્તાલાપ કર્યા કરો તમે હો અમારી પાસે એવો ફાલતુનો સમય નથી
ગરોળીને નથી બોલાવતી, બોલો તને ના પાડે છે. ભાભી બા જરાક એમના રૂમમાં છે. હમણાં હોલમાં હતા પણ હવે એમના રૂમમાં છે. જરાક એટલે પૂરેપૂરા એમના રૂમમાં છે. તો એમને ચા નાસ્તાનું કહેવાનું છે. હું કહીને આવી હતી કલાક પહેલા પણ એ ત્યારે ન આવ્યા. એટલે હવે એમને ભૂખ પણ લાગી છે પણ એ આવતા નથી. તો તમે થોડાક જઈને બોલાવી આવો ને. જાઓ. ત્યાં શું છે? શું કર્યું બાએ? ત્યાં બા છે, બીજું શું હોય? માથામાં માર્યું? નહીં, ગાળો આપી? એનાથી એ ખરાબ. ગાળો કરતા પણ બાએ તમને ચરિત્ર પર વાતો કરી? એનાથી એ ખરાબ. હાય હાય, હવે શું છે? બાનો કોઈ પતિ તો નથી ને? ના ના, પણ હોલમાં તો હતી, એમના રૂમમાં તો બે છે. શું? જેની પૂંછડી હોય, ભાગડી, ગરોળી. એમના રૂમમાં ગરોળી છે તો પ્લીઝ તમે જાઓ ને. બોલો નહીં જાઓ. હું તો રસોડાની બહાર જ નહીં જાઉં. ગરોળી ક્યાંથી આવી? આપણા ઘરમાં કોઈ ગરોળી હતી જ નહીં. અરે તમે એટલા મોટા છો ને તમે ગરોળીથી બીવો છો? તો તમે 6 મહિનાનું દૂધ પીતા કેટલા છો? મોટા તો તમે થઈ ગયા છો. જો એમના રૂમમાં એક ગરોળી શું કામ રાખે છે મને એ નથી સમજાતું. કેવા કલરની હતી? રાખે એનો વાંધો નથી, ગરોળીની સાથે વાતો કરે છે. તમે પેલું મૂવી જોયું છે, એક થી ડાયન? એમાં પણ ગરોળી હોય છે અને બહેનબાએ ગરોળી જેવી લિફ્ટમાંથી નીચે પડે ને એવી માણસ બની જાય. બા અને ગરોળી બે બહેનપણીઓ છે એટલે કहीं બા ચુડેલ તો નહીં? જો ભાભી, 100 વાત ને એક વાત છે. હવે હું બાના રૂમમાં નથી જવાની, બાની સાથે હું વાત નથી કરવાની. તમારે બાની પાસે જવાનું છે, જાઓ. શું? અરે આમ આવો ને. બેનબા, નાનપણથી છે ને હું સિંહથી ક્યારેય બીક નથી લાગી. મને સાપથી ડર ન લાગે, કૂતરાથી તો બિલકુલ ડર ન લાગે, પણ ગરોળીથી લાગે. તમને ખબર શું કહે છે? શું? એને ખાવા બોલાવ, એ ખાશે ને તો જ હું ખાઈશ. ગરોળી એવું બોલી? બા એવું બોલ્યા કે ગરોળીને ખાવા બોલાવ. બા ગરોળી ખાશે ને ચા અને ભાખરી તો જ હું ખાઈશ. જો બેનબા, બાનું દિમાગી સંતુલન દિવસે દિવસે ખરાબ થતું જાય છે. તો એક કામ કરો, કેદી હતું આપણે છે ને એમને ખાવાનું જ ના આપીએ તો? હું છે ને બાનું ધ્યાન નથી રાખવાની હવે, બરાબર છે? આ વાંદા, કૂતરા, બલાડા, ગરોળી મારાથી નહીં ડીલ. એમ? હા. ખજાનો થઈ જશે? એમાં ખજાનાની વાત ક્યાં વચ્ચે આવે? વચ્ચે જ આવે ને. ખજાનો બધાને જોઈએ છે. બાનું છુપાયેલું સોનું, સોનાના સિક્કા, એ બધાને જોઈએ છે, પણ સેવા કોઈને કરવી નથી. જો હું એકલી સેવા નહીં કરું. એક કામ કર, બહાર જા, નોટિસ બોર્ડ ઉપર લખી આવો કે બા પાસે ખજાનો છે. અને મેઇન પ્રશ્ન તો મને એ થાય છે કે ખરેખર બાની પાસે ખજાનો છે? હશે જ ને બેનબા. તમને ખબર છે ઘણા બધા કેસીસમાં કોઈ માણસ ગાંડું શું કામ થતું હોય? શું કામ? ઓકાતથી વધારે જોઈ લે એટલા માટે. બાએ કદાચ. તમે ને તમારી ફાલતુ વાતો બંધ કરો ને મારી વાત સાંભળો. મને ડાઉટ જાય છે કે બા પાસે આવું કંઈ છે કે નહીં, કારણ કે મમ્મીએ છે ને ઘણીવાર મને વાત કરી છે કે એમની પાસે ખજાનો છે, કંઈક રાજાશાહી સમયના સિક્કાઓ છે એમની પાસે, માળાઓ છે. એટલે જ તો ગરોળીની વાતો સાંભળવી પડે છે ને, બાકી આપણે સાંભળીએ ખરા. પણ જો બેનબા, આપણે બાની સેવા તો કરવી જ પડશે. ભલે હું માનું છું કે હું એમના રૂમમાં નહીં જાઉં, પણ આપણે કંઈક કરવું પડશે. કંઈક તો કરવું પડશે, કારણ કે બા છે ને સીધી રીતે કહેતા નથી કે ખજાનો એમને ક્યાં રાખ્યો છે. તમને ખબર છે આખા ગામની આલતુ ફાલતુ વાતોનો સમય છે, સમજાય છે, સંભળાય છે, બધું થાય છે, પણ જેવી ખજાનાની વાત આવશે ને એટલે ડોશી ફરી જશે. મોઢે જ ના પાડે છે કે નહીં, એ તો હું નહીં કહું કે ખજાનો ક્યાં છે. કઈ વાંધો નહીં, ભગવાન હું કંઈક વિચારું. શું વિચારવું છે? પહેલા તો ગરોળીને કેમ પકડવી ને એ વિચારો. હા તો એનું જ કીધું મેં. ખજાનાનું નથી વિચાર્યું તો? પહેલા ગરોળી જશે ઘરમાંથી તો આપણા માઇન્ડ એકદમ સેટ થઈ જશે અને પછી આપણને કોઈ સારો વિચાર આવશે. ગરોળી જતી રહેશે તો શું ખબર કે બા આપણને કહી દેશે નહીં કહી તો, અને ઉલટાના ગાંડા વધારે થઈ જશે તો કે મારી ગરોળી ક્યાં છે, ગરોળી લઈ આવો પાછી. તો એક કામ કરો, તમારી પાસે કોઈ સારો આઈડિયા છે? નહીં તો જાઓ રસોડાની બહાર. આનો વધતું જાય છે. શું બોતે છે? ઓ બેન, એટલે કે
મીરા મમ્મી હા મેં કંઈક વાત સાંભળી છે શું સાંભળ્યું? આપણા ઘરમાં ડાયન છે હે આપણા ઘરમાં ડાયન છે ડાયન ડા- આવી અફવા કોને ઉડાડી? તમારા વાળ બતાવો અરે બતાવો ને ના તમે નથી કેમ? ડાયન હોય ને એના વાળ એકદમ લાંબા હોય અને એ ગરોળીનું રૂપ પણ ધારણ કરી શકે અને આપણા ઘરમાં જે ગરોળી છે એ બા સાથે વાતો કરે છે કે નહીં એટલે મને પાક્કો વિશ્વાસ છે કે એક ડાયન જ છે મને કઈ સમજાતું નથી હું ગાંડો થઈ જાય જો આવી હાલતમાં સામ બા છે ને બા બેઠા બેઠા ગરોડી સાથે વાત કરે અને ગરોડીને કે ચાલ જમવાના, ચાલ રમવાના, ચાલ સૂઈ જઈશું, ચાલ એવું ભજન મૂવી કરીએ. આવ્યું હતું જેમાં ગરોળી હોય ને એ ડાયન હોય જો બા પાસે આપણે જવાની જરૂર નથી હું એમ કહું છું કે એક નોકર રાખી લઈએ જેથી કરીને આ ઘરમાં બા પણ સચવાઈ જાય અને એનું કામકાજ પણ કરી લે એ તો હું કહેવાની હતી તમે કેમ બોલ્યા જો તે જ નહોતું કીધું મેં તો પ્રસ્તાવ મૂક્યો મમ્મી એક નોકર રાખી લઈએ જેથી કરીને ઘરમાં છે ને આને ડરવું નહીં અને બા પાસે જવું નહીં ખજાનો ખબર ખજાનો ખજાનો અરે નોકરને ખજાનો નથી આપવાનો મમ્મીજી નોકર ખાલી બાને સાચવીશું તો જ ખજાનો મળશે. પણ બા તો ગાંડા છે ને બાને શું ખબર કે એને કોણ સાચવે છે બાને બધી ખબર પડે હું બહુ છું, આ તમે એના પૌત્ર વધુ છો, પેલી મારી દીકરી છે દીકરો, બધી ખબર પડે છે. વર્ષોથી બા વાતો કરતા આવે છે અને તમે એ વાતો પર હજી અનુકરણ કરો છો. લગ્ન થયા ને આવીને ત્યારના કહેતા હતા. તો અત્યાર સુધી કેમ એક સિક્કો એનો આપ્યો તમને ખજાનો ક્યાં એને સંતાડ્યો છે એને યાદ નહીં હોય કહેતા જ નથી. સાચું કહું તમને મમ્મીજીનો સ્વભાવ જ ખરાબ છે નહીંતર બા કાંઈ આટલા બધા ખરાબ માણસ નહોતા મમ્મીજીએ જ એમને ગાંડા કર્યા હશે ઓહ મૂંગી રે, મમ્મી એવું છે શું એવું છે? ના એટલે પૂછું છું એટલે તને તારી માનો સ્વભાવ ખરાબ લાગે? તારી બાયડી કે એ સાચું લાગે છે? વાત કરે છે પણ બા હમણાંથી બહુ ખરાબ હરકતો કરે છે. ખરાબ ની ક્યાં કરે? ગઈકાલે બાથરૂમમાં શું કર્યું ખબર? શું અરે નળ ચાલુ કરે બંધ કરે, ચાલુ કરે ને બંધ કરે, અને પાણી આવે ને તો પાણી હારે વાત કરે. બોલ પણ તમે તમને એ કહો કે તમે બાથરૂમમાં શું કરતા હતા એમની સાથે ડફોડ બાથરૂમમાં નહોતી, બાથરૂમની બહાર હતી. આના સવાલ એટલા ખરાબ હોય છે ને, ખરેખર હું એક દિવસ આત્મહત્યા કરીશ. બસ બસ તમે છે ને આવી રીતના ગુસ્સો ન કરો. નોકરની વાતને જે કરીશ ને એ વ્યાજબી છે ને. નોકર નહીં આવે ભાઈ, તું નોકર લાવીશ ને તો આપણો ખજાનો આપણા હાથમાંથી જતો રહેશે. અરે પણ તો કઈ નહીં નોકર બીજું કઈ ન કરે તો કઈ નહીં ગરોળીને સાચવી રાખશે ને તો બાકી બધું તો આપણે કરી લેશું એ ભગવાન. બા વધારે પડતી એવી જ હરકત કરે છે ગરોળી જેવી. દિવાલ ઉપર ચડવાની કોશિશ કરતા હતા કાલે. હા એવું તો મેં જોયું તું. હવે વિચાર કરો કે એટલે પાછળમાં લાગ્યું છે એમને પડ્યા હશે. હવે એ થોડા ગરોળી છે કે ચોંટીને દિવાલ પર ચાલી શકે. ખબર નહીં આ ઉંમરે શું સૂઝ્યું છે એમને. પણ નોકર તો આવશે જ નોકર એકવાર મેં નક્કી કરી લીધું એટલે આ ઘરમાં નોકર આવશે જ નક્કી કરી લીધું એટલે શું? હે એટલે મમ્મી નોકર લાવવો પડશે કારણ કે બાની હાલત તમે જોતા એવું નથી લાગતું કે એકલી મીરા સંભાળી છે. હું સંભાળી શકું, તમે સંભાળી શકો, આખો આપણે હાના કાઢો છો? કહું છું સરખી રીતે વાત કરવા માટે તમને કન્વિન્સ કરવા માટે જુઓ સમજો અત્યાર સુધી નોકર તમે- નહીં આવે ને તો હું જઈશ શું કીધું એને? કાનમાં શું કીધું? નોકર ન લાવો તો પણ હું તો કામ તો કરવાની જ છું ને એમ. સારી છું ને હું એટલા માટે બા તો નોકર લાવીએ અત્યાર બીજો. સુધી તમે બાની સેવા કરી, તમે ધ્યાન રાખ્યું, મીરાએ ધ્યાન રાખ્યું, દામિનીએ ધ્યાન રાખ્યું, હમ, બધાએ ધ્યાન રાખ્યું. હમ, તો પછી હવે નોકર લાવીએ તો તમે બધા આઝાદ થાઓ. હમ. આ તમારા હાથને હળવાશ મળે કારણ કે બાએ તમને બહુ દોડાવ્યા છે પણ હવે આપણે એમની પાછળ દોડવા કરતા આપણે સમયની રાહ જોઈએ કે એ સમય આવે ને સામેથી આપણને કહે. આપણે બાને કહેશું ને કે આ નોકર તમારા માટે સ્પેશિયલ છે જે તમારું જ કામ કરશે. અને ગરોળીનું પણ હા બેન હા, પેલા ગરોડીને નવડાવશે, ધોવડાવશે, ખવડાવશે, સુવડાવશે. હો ગરોડીની ગચ્છા મન નથી કરતી કે જોયું તમારા મમ્મીનો સ્વભાવ જોયો મમ્મી ગુસ્સો નહીં, શાંત શાંત. બને હા ગાંડા તો- કરવા વાળા તમે જ છો માનો કે ન માનો હવે આનો સ્વભાવ જોયો? આનું મોઢું જોયું તે? એની ચાલ ફરી ગઈ છે ખબર નહીં કેમ. બાને જોઈ જોઈને ઈ બોખલાઈ ગઈ છે. ભૂત જેવું તેને બધું ફીલ થાય છે. ઢાકણ ડાયર રાતના મને બીવડાવે છે. હા હા વાત તો સાચી છે. એક કામ કર, લઈ આવ ભાઈ, તું નોકર લઈ આવ, જે થતું એ કર. હા બા નામની તોબા છે ને જે પોકારી ઉઠ્યો છે ને
એ બહુ અઘરું છે. ઘરમાં જેના લાંબા વાળ હોય ને સલૂનમાં જઈને કપાવો. હવે જો હવે આ નવું આવ્યું. એક કામ કર, બધાના ટકા કરાવી દે. અરે આવશે. ફોન કરું પાછું એને. ફોન કોનો વાગે છે? ફોન સાયલેન્ટ. તમે જ છો ને? બોલો. કામ હતું. કામ હતું? હા શું કામ હતું? એ જ જે તમે હરેક ઘરમાં જઈને સાફ કરી નાખો છો. હા, બધું સાફ કરી નાખું. તમારા લાયક જ કામ છે. બોલો. એક મિશન ઉપર આવવાનું છે. એક મિશન પૂરી કરીને આવ્યો છું. એમાં એવું છે કે અમારા શેઠ હતા ને, ત્યાં પગારે સારો હતો ને બધી રીતે સારું, બરોબર. પણ હવે ડાયરેક્ટ એને વિદેશ જવાનું થયું. એ અમેરિકા ગયા અને હું છૂટો છું, બરોબર. અત્યારે હું હાવ બેકાર છું. બેકાર ના કહેવાય, તમે એજન્ટ કહેવાઓ, અંડર કવર એજન્ટ. જ્યારે જરૂર હોય ત્યારે તમે જાઓ. એટલે પાછા મારી નીચે એક બે માણસ છે એમ તો. મિશનનો ભાવ બોલો. આખો દિવસ રહેવાનું, ખાવા પીવાનું, અને એક જ વ્યક્તિનું ધ્યાન રાખવાનું છે, એની નિગરાની કરવાની છે. એક જ વ્યક્તિને ધ્યાન રાખવા 20,000. માણા જેવા થાવ કઈ ઓકાદ ના મગાય. આખા ઘરનું ધ્યાન રાખવું ને એક વ્યક્તિનું ધ્યાન રાખવું. ને તું નોકર છે હે? તને તો જેને જેમ્સ બોન્ડ સમજતો હોય પોતાની જાતને એમ 20,000 લે. તને મેં હું મિશન કહી દીધું તો મિશન ની હિસાબે ભાઈ તો ઊંચા ચડી ગયા. આ ક્યારનો ફોન કરીને રાહ જોતો તો ગુસ્સો આવતો મને તારા પર. મારે તારી રાહ જોવી પડે? જોવી પડે. જો ભાઈ જરૂર પડે ને તો એ હોની જરૂર પડે ને જરૂર પડે ને તો આ ધૂળની જરૂર પડે. ધૂળ અલા હોનું અલા તું જે હોય તે. અશોક મારી વાત સાંભળ. છે ને તને 10,000 રૂપિયા આપીશ. ખાલી તારે મારા બાનું ધ્યાન રાખવાનું છે અને એનું આવજો આવજો. હાલ 15. નોકર એક તો મળતા નથી ને તમારા લોકોની જે ડિમાન્ડ છે ને ખરેખર તમારા વિરુદ્ધ મારે વિડીયો બનાવવા પડશે. બનાવી નાખજો. ના 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 નથી બનાવવા ભાઈ, વિડીયો નથી બનાવવા. હું શું કહું છું કે તું મારા ઘરે આવીશ નોકરી કરવા. પણ 15 થોડાક ઓછા પડે એવું નથી લાગતું આ સમય પ્રમાણે? ખાવું પીવું ને મજા, બીજું તો છે હું ન્યા. અને ઈ તે વૃદ્ધની સેવા કરવાની છે, બરોબર છે? સેવા કરવાની, વાંધો નહીં, હાલો ડન હોળમાં. પણ પછી એમાં દાંડાઈ નહીં મારતા હો, બધું કામનું ધ્યાન રાખવું પડશે. ખાલી તમને એ કહી દઉં કે થોડીક સૂચનાઓ આપવી પડશે, એ સૂચનાઓનું તમારે અનુસરણ કરવું પડશે. બોલો, બોલવા મળો. મારા બાનો સ્ક્રૂ થોડોક ઢીલો છે, એ ગરોળી હારે વાતો કરે છે અને ઘણીવાર એવી હરકતો કરે છે ને કે ઘરમાં બધાથી ડરે છે. રેવા જો, આવજો. જો જો અશોક, એમ ભાગવાની વાત નહીં. એને ક્યારેક ક્યારેક હુમલા આવે છે, ક્યારેક ક્યારેક એમને કઈ છે ને દાકડ બાકડ આવી જાય છે. ઉપલો માલ ખાલી છે એમ? ઉપલો માલ ખાલી છે. નો ના નહીં, સોરી. સોરી હું બીજા માણસ કોક ને કોક આવે એમ હોય ને તો હું. અરે 17,000 લઈ લે ને બસ. તો પછી 3 હાટો હું કામ બાકી રાખો છું? એવું નથી, તો તારે પગાર તો ઓછો જ લેવો પડશે. એટલે હું આપીશ, વધારે આપીશ. તમે ઘડીકે ફરી જાવ છો. માણસનો સ્વભાવ ફરવાનો એ ફર્યા કરે. જો મારી વાત સાંભળ, તને આ કામની સાથે એક બીજું કામ પણ સોંપું છું. જે કોઈને ખબર નથી, મારા બા વર્ષોથી કહે છે કે એની પાસે જૂનો ખજાનો છે. હવે જૂનો ખજાનો એને ક્યાં મૂક્યો છે ને એને જ ખબર છે. એટલા માટે અમે લોકો એની સેવા કરીને એનું ધ્યાન રાખીએ છીએ. પણ આ કામ હવે હું તને સોંપું છું કે તારે એનું ધ્યાન રાખવાની સાથે સાથે એની સાથે પ્રેમથી વાતો કરીને એની પાસે જાણવાની કોશિશ કરવાની છે કે ખજાનો છે ક્યાં. એટલે આપણે એ ખજાનો ત્યાંથી કાઢી લઈશું અને પછી એમાંથી હું તને રાજી કરી દઈશ 1-2 સિક્કાથી. સમજ્યો? એટલે પગારની લાલચ ન કર. તારું જે મિશન છે ને, મિશન ખજાનો, બહુ મોટું મિશન છે. અત્યાર સુધીમાં તે કોઈ દિવસ આવું મિશન નહીં લેડ્યું હોય. કોઈ દી નહીં. તો બસ આવી જા મારા ઘરે અને આ મિશન ઉપર કામ શરૂ કરી દે. કાંઈ વાંધો નહીં. મિશન નામ બોલ. મિશન ગાંડા બાનો ખજાનો. વાહ! પણ
તારે એને શોર્ટ ફોર્મમાં નામ લેવું પડશે. એટલે ગા બા ખ. ગા બા ખ. ગાંડા બા ખજાનો. ગાંડા બા ખજાના. એટલે ગા બા ને ખ. ખ ને આપણો કોડવર રહેશે. તને જ્યારે પણ એવું લાગે, શંકા જાય, તો બધાની સામે તારે કહેવાની જરૂર નથી. મારા ઘરના સભ્યોને ખબર ના પડવી જોઈએ. ખાલી આમ જો તારે મને ઈશારો કરી દેવાનો, તારે જોરથી કહેવાનું ગા બા ખ, એટલે હું એક સમજી જઈશ કે એ બાજુ તમે શોધ કરો, એટલે એ ખૂણો હું ખોદી નાખીશ. સમજો? આવી જજે આજથી જ કે કાલથી. આવી જાય ફોન કરી. ડન. ડન. ઓકે. ગા બા ખો. દામિની ક્યાં રહી ગઈ છે ખબર નહીં. એને કહું છું કે બહાર આવ, પણ બહાર આવે તો કહું ને. જવું છે, મોડું થાય છે. હમણાં સરિતાબેનનો ફોન આવી જશે કે ચાલો ચાલો આપણે જવાના છીએ. શું હતું બોલો? ક્યાંના રાડો નાખતા હતા? શું હતું? શું કામ હતું? અંદર હતી તો બોલાવતા હતા ને કે અહીંયા આવ, અહીંયા આવ. શું કામ છે એમ પૂછું. દામિની, ચલ આપણે મંદિરે જઈએ અને ત્યાંથી જઈએ કીર્તનમાં. ભજન કીર્તન રાખ્યું છે, સરસ મજાનું છે ને આયોજન છે. મજા આવશે ત્યાં આગળ અને તને પણ ગમશે. જો બેટા, આ ઘરમાં ને ઘરમાં તું કંટાળી જતી હોય, એક તો તારા બા, એમાં પણ પાછું આ નોકર આવ્યો છે, એ તો ઠીક છે પણ અઘરું તો ખરું જ. એટલે એમ કહું છું કે બહાર નીકળ, 4-5 માણસને મળ, તો મને એકદમ શાંતિ મળશે. તો એના માટે છે ને હું મારા ફ્રેન્ડ લોકોને મળવા જઈશ, કેફેમાં જઈશ, બહાર ફરવા જઈશ, એટલે મારા મનને શાંતિ મળશે. મમ્મી, આ કઈ ઉંમર છે મારી ભજન કીર્તન કરવાની, મંદિરે જવાની? અરે ગાંડી, ભજન કીર્તન કરવાની કોઈ ઉંમર નથી હોતી. પણ તમારી છે. તમારી ઉંમર છે તો પ્લીઝ તમે જાઓ, મને બક્ષી દો. મને સમજાતું નથી હા આજકાલના છોકરાઓનો આમ ટેસ્ટ શું થઈ ગયો છે. ટેસ્ટ એવો થઈ ગયો છે ને કે મને ખબર છે કે ભગવાનને યાદ કરવા માટે કે એની પૂજા કરવા માટે મંદિરે જવું જરૂરી નથી. હું ઘરેથી પણ ભગવાનને યાદ કરી શકું છું, એમના નામ લઈ શકું છું, સાચા મનથી. વાત સાચી, સાચા મનથી તમે ભગવાનનું નામ ગમે એ જગ્યાએ લઈ શકો. પણ શું છે, આ મંદિર એ ધાર્મિક સ્થળ કહેવાય. ત્યાં મનને અલગ પ્રકારની અનુભૂતિ થાય, શાંતિ મળે. ત્યાં જઈએ ને તો મગજના વિચારો શાંત થઈ જાય. એટલા માટે કહું છું ચાલ. અને કીર્તનમાં આવીશ ને તો ત્યાં જોતો ખરી અમારી બધી મહિલા મંડળની બહેનો શું ભજન ગાય. આહા, ભજન ગાવાના નામે રાગડા તાણો છું. શું વાત કરત? આ પેલું ભજન તે સાંભળ્યું છે ને? અરે રાધે રાધે જપો ચલો આએગે બી. હા તો આવી રીતે ગાઓ ને તો સારા લાગો. રાધે રાધે જપો આવું ગાઓ તો સારા ના લાગો મમ્મી. પણ એ તો માણસ જયારે તાનમાં આવી જાય ને, તાનમાં હે ત્યારે દામિની રાધે રાધે જપો ચલો આએંગે બિહારી. મમ્મી ખાટલો તૂટી જશે. ખાટલો શું કામ તૂટે? આ તારા બાપ દાદાના જમાનાનો ખાટલો છે ગાંડી, કઈ ન થાય. એ બધું છોડ ને, પણ ચલ તું, મજા આવશે. હું તને કહું. ના નહીં નહીં. પણ શું કામ ના નહીં? કેમ કે મારે નથી આવવું કેમ? એટલે. પણ કેમ નથી આવવું? એ ઘરમાં રહીશ તો બા કંઈક તને ગરોડી વંદો આ બધું બતાવ્યા કરશે. કદાચ ચલ મારી તમે સાથે. જે બતાવશો ને એના કરતા તો આ ગરોળીને વાંધો હું જોઈ લઈશ. ભગવાન આ છોકરી નહીં સુધરે. હું તને સુધારવા માંગુ છું, તારું એમ સારું કરવા માંગુ છું, ભલું કરવા. સાચું બોલ, શું કામ મને મંદિરે લઈ જવી છે? એમ જ અહીંયા જોઈને બોલો. એમ જ એટલે વાત એમ છે કે કે બોલો બોલો. તું આવીશ હા. તો ત્યાં ભજન કીર્તન કરીશું, હમ ત્યાં પ્રસાદ બસાદની લાણી કરીશું. હમ. પછી એ બધું પતે પછી હું 3-4 બાયોની સાથે બેસીશ, બધાની સાથે વાતો કરીશ, બધા તને જોશે અને પછી હું એ લોકોને વાત કરીશ કે મારી દીકરી લગ્નને લાયક થઈ ગઈ છે, કોઈ છોકરો હોય તો કહેજો. અને એ લોકોની પાસે છોકરા તૈયાર જ હશે, એટલે એ તને બતાવશે ને તમે મારા લગ્ન કરાવી નાખશો. બિલકુલ નહીં. મને ખબર છે કે આ મંદિરે જવાનું એટલે જ બહાનું કાઢો છો, હું નથી આવવાની. ડફોડ. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે 4-5 જણના સામે આપણે જવું પડે. લોકોના નજરમાં આવીએ તો એ લોકો આપણા પર નજર નાખે ને તો આપણા માટે સારો એવો છોકરો ગોતીને બતાવે. માનું છું કે મારી ઉંમર થઈ ગઈ છે, પણ લાગુ તો નાની જ છું કે નહીં. ભલે નાની લાગતી હોય પણ ઉંમર તો ઉંમરનું કામ કરે ને. આપણે નથી કરવા લગન,
જોઈ લીધું મેં લગ્ન કરીને કે શું થાય. તમને જોઉં છું, ભાભીને જોઉં છું. તો અમે ક્યાં દુખી છીએ? હા ખબર છે ને મને. વિચાર કરો કદાચ મને કોઈ બા જેવું પીસ ભટકાઈ ગયું તો મારું શું થશે? પણ બાત તો એક જ નંગ છે ને આખી દુનિયામાં. આવો નંગ બીજો થાય જ નહીં. નમૂનો છે, નમૂનો તારા બા. તો એ નમૂનાને એટલા માટે સાચવવો પડે છે કારણ કે એ નમૂના પાસે ખજાનો છે. સમજી તું? સમજી ગઈ. ભાભીને લઈને જાઓ, હું નહીં આવું. મારે લગ્ન નથી કરવા. આવી જીદ ના કર ને, ચલ ને. અને મીરા તો એમ પણ નથી, એ બજાર ગઈ છે. બજારે ત્યાં આવશે, વાર લાગશે. ચલ ને પ્લીઝ પ્લીઝ તમે પ્લીઝ. સારા લાગો છો તમે. સારી લાગુ છું. ચલ આ હું કરું ને તો મને શોભાય તે. તમે મમ્મી છો. તો મમ્મી શું જીદ ન કરી શકે? એવું કોણે કીધું? આ ખોટી બા જીદ નહીં મમ્મી. સાચી જીદ છે બેટા. નહીં મારો દીકરો નહીં. ચલો આવશે મારો દીકરો, કીર્તનમાં જશે. તાલીઓ કપડાં નહીં બદલાવ, આજ પહેરીશ. ચાલશે તું આજ પહેરીને આવ. ચાલ. અરે ઊભી તો રે, તારી માને તો ઊભી કર. આવ તો ખરી. આવ બોડાઈ. બોલો, જો હું એક વાર્તા કહું તમને. વાર્તા જો એક સિંહ છે ને જંગલમાં જ જાતો હતો, બરોબર. જંગલમાંથી જાતો હતો ને તો ન્યા એને એક માણા માર્યો, એને મગજ નહોતું. તે સિંહ ઉપર કે મારા તારી ઉપર બેહવું છે. એટલે સિંહને છે ને વાસા આવી. એ કે તું પેલો એવો વ્યક્તિ છો જેને મારી માથે બેહવું છે. એને બેહવા દીધો, પછી હાલવા માંડ્યો. એ જોઈ અને ગામવાળાને ખબર હતી ને કે આ ગાંડો સિંહ ઉપર બેહીને આવે છે. એટલે ગામવાળા વિચારે ચડી ગયા કે આ બધું શું છે. બધા આમ થઈ ગયા. એ કે ખરેખર આપણે આનો ગાંડો માનવી છે, પણ એનામાં અંદર કેટલી તાકાત છે કે એ સિંહ ઉપર બેહી શકે. હારું, સિંહ પર ગાંડો ભલે બેહી ગયો. હા તું મારી સેવા કરવા આવ્યો છે ને? હા, સફાઈ, તમારી રૂમની સફાઈ જવો હે, ટકાટક રૂમની થઈ સફાઈ ગઈ છે. થઈ ગઈ તો લે એક કામ કરી, મારે પગ દબાવી દે. હા, પગ દબાવી દે, પછી આ હેર્યો તને દઈ દેવાની મારે. તો એમાં એવું છે ને આજે આવ થાકી ગયો છે. હા, પગ દબાવશાનો માનો થાકવા વાળી. મારી વાત સાંભળો, આજ હાવ ઠકાઈ ગયું છે. સવારે 5 વાગ્યાનો ઉઠ્યો હતો. તે તારે કામ જ કરવાનું હોય, ખાલી- નોકરને થાક છે ને લાગે વળી. તમારી સેવા કરવા આવ્યો તો ને આખા ઘરની સેવા કરવી પડે છે. ત્યાં ના પાડી દેતો હોય તો મારા પગ દબાવવાની ના પાડે છે તો મારી સેવા કરવા આવ્યો છો ને તો મારા પગ દબાય. બીજાનું કામ નહીં કરે ને તો હાલશે. આને તો બહુ કરી હવે. હાલ્યો. દબાય. બહુ સારું લાગે. આ બાજુનો આ પગ બીજો ગમે એક પગ દુખવો જોઈએ. બે દુખે પગ છે નો- મારા. બે દુખે છે. હા, ડિસ્કો કરતા હતા. એ બધું પોઈસમાં સાલવાનો વધારે વાયડો થાય છે. આ એક વાત તમને પૂછવી છે મારે. પોઈસ આ ખજાનો ક્યાં છે? તમારો ખજાનો. તારી પાસે ખજાનો છે હે? હાય, આપણે બી અડધો અડધો વેચી લેવું. બતાવ્યું ને ક્યાં છે? હા, હે? કેમ આવો જવાબ આપે છે? મારી પાસે નહીં, મારી પાસે ખજાનો હોય ને તો મારી ઘરે નોકર કામ કરતા હોય. તે કીધું બરોબર. કે આ ખજાનો છે એમ કાંક, એટલે એવું કાંઈ ન હોય. આ કોઈને કેવું ન હોય ને એટલે તું નોકર બનીને આવ્યો હોય. એમાં શું છે? તો મારી વાત સાંભળો, તમારી પાસે ખજાનો છે એ ક્યાં છે? આ કેટલી આંગળી છે? એક આ કેટલી આંગળી છે? 4 હાલ નથી ઘૂસતી. આમ ખોટું બોલે છે. આમ ખજાનાનું કીધું તો મારી ઉપર ઢોળી દીધું. હું કહું તમારા લગ્ન થયા પછી તમારી પાસે પૈસા ભેગા કર્યા હતા એ બધા ક્યાં છે? મારી પાસે પૈસા
કાંઈ નથી મારી પાસે પૈસા. એ મેં દઈ દીધા, તને દઈ દીધા, ખબર છે? તમે ગાંડા છો કે ગાંડા થવાનું નાટક કરો છો એ કયો મને. સમજી ગયો? એટલે કઈ વાંધો નહીં, નાટક કરે છે. હવે તો હું જ છે ને હું જ કાક કરું ને આ તો આ અહીંયા ક્યાંય ખજાનો હશે. અહીંયા ખજાનો હોય તો મેળ આવી જાય, હાથ મારીને વયો જાવ. ખજાનો જોઈએ છે ને તારે? હા હે, હું તને કહું હો, હા, પણ છે ને તારે કોઈને કહેવાનું નહીં. કોઈને નહીં કહો, સમજો. હા, ગાંડા શેકટાય. તાર કાનમાં કહું. હા, તારી મારે કાંઈક બોલાય. કુકડે કુક કુકડે કુકડું કુ. તમે હેરાફેરી જોયું હતું ને, એમાંય ખજાનાનું આવે ને એમાંય કુકડું કુ આવે છે. હે, આ ફિલ્મ આના મગજમાં કરી ગયું લાગે છે. તો હું છે ને હવે તમે ગાંડા નથી બરોબર, હું આગળ છે ને આ રૂમમાં સફાઈ કરી આગળ મોટો હાથ મારી અને વયો જ જાઉં છું બરોબર. અરે પણ જુઓ અંદર જા. મારી વાત સાંભળો. અરે તારી વાત વાળા હાલ આમ ચોર, હાહરા ચોર. પણ ચોર નથી હું. અરે ચોર નીકળ. જુઓ સાંભળતું નથી. આ તો આનામાં તો પણ બળ એટલું છે. પણ હાશ, માંડ માંડ ચોરને પોયરો જબરો છે. ખજાનાનું પૂછે. જુઓ આમ જુઓ, મારી વાત સાંભળો. હાલ જુઓ તો ચોર હું છે ને, હું ચોર નથી. એ કોઈ છે ચોર છે કે નોકર છે? ના, હાલ હાલ હું ચોર નથી, હું ચોરી નોકર કરીને છું. ભાગશો તું. હાલ નોકર છે મેં તું. હું ચોર્યું? હાલ. મારી વાત સાંભળો. અરે જુઓ. આમણે ફટકાર્યો. અરે પણ હું ચોર નથી. આને નકર મોહન થાળે જ દઈબો લાગે છે, મને કહીને લઈ જાય છે. અરે પણ હે પકડીને ઊભું રહેવું છે. હવે કેમ નો નીકળશ બહાર છો? શું થયું? કાંઈ નથી થયું. બોલતી નહીં નકર તને હોતન પૂરી દે અંદર. હા, ક્યાં? રૂમમાં. શું કામ? આ ઓલો નોકર છે ને, આ છોકરો ઈ ચોર છે. શું છે? ચોર છે ઈ. બા એ ચોર નથી, નોકર છે. નોકર અને ચોરની કેટેગરી અલગ અલગ હોય. નોકર હોય ને એ લોકોના ઘરના કામ કરતા હોય અને ચોર હોય એ લોકોના ઘરમાં ચોરી કરતા હોય. એના માથા પર લખ્યું છે ઈ નોકર છે. તો એના માથા પર એવું નથી લખ્યું ને કે એ ચોર છે. બા તમે આજે કરો છો ને એને ગાંડા વેડા કહેવાય. વધારે બોલમાં તું નકર તને હોતન પૂરી દે એની આરર. તુંય ચોર છો. ઈ ઘરમાં ચોરી કરતો તો મેં જોયું. ઈ રૂમ સાફ કરતો તો કે મારા રૂમમાં હંધાય ખાખા ખોળા કરતો તો. હા છે, જવા દો ને હવે. ગાવાના તે મન લાગે તમે બધા મળેલા છો. ઈ આ હંધાઈ મને જ્યારે હોય ત્યારે ખજાનાનું પૂછે છે. જ્યારે હોય ત્યારે ઈ ખજાનાનું પૂછતો તો. ખજાનાનું? હા, હા, બધા ખજાનો. ચોર છે. બા પણ જો હા, આ ખજાનો છે ક્યાં? ખજાનો ગામડે. ગામડે પણ ક્યાં? ગામડાનું નામ, જગ્યાનું નામ, જ્યાં ખજાનો છુપાવ્યો છે એ જગ્યાનું નામ ક્યાં છે? ભૂલી ગયા? ઈ મને યાદ નથી. યાદ કરો બા. જો એ ખજાનો આપણને મળી જશે ને તો આપણે બહુ રૂપિયાવાળા થઈ જશું. તમારા માટે આપણે 10-12 ગરોળીઓ લાવી શકીશું નવી નવી, જેની સાથે તમે વાતો કરો, એની સાથે જમી શકો. અને આ નોકરને તો બરાબર સજા કરાવીશું. પણ એ બધી વસ્તુ માટે પૈસા જોઈએ કે નહીં? જોઈએ જોઈએ. જોઈએ ને. તો મને કહો કે ખજાનો ક્યાં છે? એક કામ કર. આ બેસી માર કરોડી આવી જાય. બા હા. વાત ખજાનાની કરું છું. કેટલો ખજાનો છે એ ખબર છે? આર્યો ખજાનો. બા હા, હું તમને જે ગામડે ખજાનો છે એનું પૂછું છું. તમને યાદ ખરા કે કેટલા સિક્કા છે, કેટલા ઘરેણા છે, કેટલા પૈસા છે? તો તમને એ કેવી રીતે યાદ છે કે તમારી પાસે ખજાનો છે? મને યાદ નથી. તમે બધા યાદ કરાવો છો. બા હા, મારી વાત સાંભળો. હા. જ્યારે કોઈ આપણને કંઈ વાત કરતું હોય ને ત્યારે પહેલાં એ વાતને પૂરી સાંભળવી જોઈએ.
એ વાત પર આપણે વિચાર કરવો જોઈએ. વિચાર કર્યા પછી આપણને એમ લાગે કે હવે યોગ્ય સમય આવી ગયો છે જવાબ દેવા માટેનો, ત્યારે સાચો સચોટ જવાબ દેવો જોઈએ. તારે જવાબ જોઈએ છે? હા હાલ દઉં. ક્યાં બાબા મારે મને ખજાનો ખજાનો દઉં હાલ. ચોપ ખજાનો દઉં હાલ. મારી વાત સાંભળો. અવાજ ન કર. હું કાંઈ અશોક નથી હા, ધક્કો મારીશ હમણાં. પૂરી દઈશ હમણાં. અશોકની જેમ તને હોતા ને. જો બાપ મારી વાત સાંભળો, ખજાનો ક્યાં છે યાદ ન હોય જવા દો ખજાનાને. પણ જો એ અશોક ચોર છે કે નહીં, તો તમે છે ને એ દરવાજો પકડીને ફિટ રાખજો, એ ખુલી જશે તો. ખજાનો ક્યાં છે ને એ મને યાદ છે, મારે કોઈ નથી કેવું. મારે જાણવું નથી હવે. હવે મારે નથી જાણવું. જાણવું છે? અશોકને પકડી રાખો, નતર એ ભાગી જશે ને તો બધું જ ઘરમાંથી ચોરીને લઈ જશે, સમજ્યા? મારો ખજાનો લઈ જો જશે. તમારી ગરોડી આવી ચોરાઈ. હા જાયો વયો નો જાયા. હે ભગવાન, માતાજી, મમ્મીજી શું છે ગયું શું ગયું ખજાનો. હે બા ગયા એ બા મમ્મીજી ખજાનો ગયો બા નહીં. તો બા જાય તો જ ખજાનો જાય ને. ખબર તો છે કે બાને ખબર હતી ખજાનો ક્યાં છે. હવે બા જતા રહે તો ખજાનો પણ જતો રહે. બા નથી ગયા, અશોક ગયો. અશોકને ને આપણે શું લેવા દેવા? અશોકને ને ખજાનાને શું લેવા દેવા એમ. બા પાસે લેવાનું તો કાંઈ વાંધો નહીં, ભલે અશોક ગયો તો ગયો, આપણને શું. શું કબાટમાં કેટલું સોનું હતું? કોના? તમારા. ઘણું બધું. એ ગયું. પૈસા ગયા, સારી સારી વસ્તુઓ ગઈ, ટીવી નું રિમોટ પણ લેતો ગયો. ટીવી નું રિમોટ શું કામ પણ? કારણ કે ટીવી લઈ ગયું એટલે. ટીવી શું કામ લઈ ગયો? એ લઈ ગયો મમ્મીજી અશોક ચોર હતો. બા કઈ કઈને થાકી ગયા કે અશોક ચોર છે ચોર છે ચોર છે. તમે કેવું કોઈ માન્યો નહીં ક્યારેય. તું એક પણ શબ્દ બોલતી નહીં તો છે ને આ દિવાલ હારે તને કાપી દઈશ. ખબર પડે કઈ? નોકર રાખવાનો ઉપાડો તમે લીધો તો. બાની ચાચવજી. મારો ખજાનો ગયો, મારા રૂપિયા ગયા, મારું હોનું ગયું. મમ્મીજી દરવાજો તૂટી જશે, નુકસાન થશે ઘરમાં. ડોન્ટ લૂઝ ધ હોપ. આપણી પાસે ખજાનો છે મમ્મીજી, વિચાર કરો. 35 તોલા જ ગયું છે ને, વધારે નથી ગયું. પણ આપણી પાસે ગામડે કરોડો અબજો રૂપિયાનું સોનું છે. એ બધું આપણું જ તો છે. આપણી પાસે આટલો મોટો ખજાનો છે, સોનું, ચાંદી, જવેરાત, મોટા મોટા હીરા પણ છે તમારા મોઢા જેવડા. આપણે કઈ ગરીબ નથી થયા. જે હતું એ તો ગયું ને, અને જે ગયું એ મારું ગયું. મારા બાપુજી આપેલું મારું સોનું ગયું. પોલીસ કેસ કરીએ? કરવું જ પડશે. અને પેલું કેવું પોલીસ કેસ તો તમારી વિરુદ્ધ ચડાવતા હતા ને આદિને. આપણે ખજાનો લઈ લઈશું. અને ભૂલે ચૂકે પોલીસ વાળાએ અશોકને પકડ્યો અને અશોકે એમ કીધું કે આ લોકો પાસે જૂનો ખજાનો છે. ત્યારે સરકાર બધું જપ્ત કરી લેશે. ખજાનો તો આપણો છે ને બાનો. અત્યારે એવું નથી ચાલતું, સરકાર લઈ લે બધું. હા, એ સરકારી ગણાય ખજાનો. એટલે વિચારો કંઈક મમ્મીજી. નહીં કહીએ બીજું શું, પણ મારો રૂપિયા ગયા, મારું હોનું મમ્મીજી ગયું. એક ઘૂસ તો મારીશ ને. તમે મને મારશો? નહીં, બાને એક ઘૂસ તો મારીશ ને તો બા કહી દેશે. હું એક મારીશ ને તો તમારી શરીર અને આત્મા બંને આમ છે ને એ આમ થઈ જશે. એટલું પહેલા ધ્યાન આપ્યું હોત ને તો ડોસીને અત્યાર સુધીનો સાચવતા હોત. તમે પહેલા ધ્યાન આપ્યું હોત ને તો મમ્મીજી તમારું શરીર જાડું છે એનો મતલબ એમ નહીં કે તમે મને ડરાવશો. તો તારું શરીર પાતળું છે ને અવાજ ચડો તો એનો મતલબ એ નહીં કે તું બારાડા પાડીને મને ડરાવીશ. ચક્કર આવી ગયા. ચક્કર તો મને આવી ગયા. મમ્મીજી અશોક ચોર હતો તો એ બાને કેવી રીતે ખબર હતી કે અશોક ચોર છે? મેં બાને કીધું તો એ બા એમ જ કહેતા હતા કે અશોક ચોર છે ચોર છે. આ ડોશી ખરેખર ગાંડી છે. મને નથી ખબર કે બા ખરેખર ગાંડા છે કે નથી પણ બા મમ્મીજી જલ્દીથી કંઈક કરો.
ખજાનાનું કાંઈક સુલટાવશો ને તો આ ડોસીથી આપણે લોકો છે ને છુટકારો મેળવી શકીશું. મારા તો રૂપિયા ના પોલીસ કેસ કરવા દે મને, લાવ ને. એકથી ડાયનમાં રોલ કર્યો હોત ને તો સૌથી સારો રોલ તો આ જ કરો. માં કુરેશી. ભાઈને ફોન કરું એકવાર. ફોન તો ઉચક. ફોન શું જ કે કેમ, શું થયું? પોલીસ વાળાએ જે મને બેસાડીને મારી રિમાન્ડ લીધી છે વાત જવા દે. બહુ ખીજાણા મને. તારે કહેવાય નહીં કે ચોર હું નથી, હું તો કમ્પ્લેન કરાવવા આવ્યો છું. મને શું કહ્યું કીધું? એમણે કે ચોર તમે નથી પણ તમે ઘરમાં નોકર રાખ્યો તો એના કોઈ પુરાવા ડોક્યુમેન્ટ ક્યાં રહે છે, શું કરતો હતો, પહેલા ક્યાં હતો, એ બધી ઇન્ફોર્મેશન આપો. મારી પાસે નહોતી. લે 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 એવી કેવી વાત? ચોરી તો થઈ જ છે ને એને કઈ. હવે પુરાવો હોય ને કે તમે ઘરે આવીને અમારો કબાટ જોઈ જાઓ કે એમાં ચોરી કરેલી છે. ચોરી કરી છે એ વાત પાકી, પણ એ ચોર સાબિત નથી થતો કારણ કે મારી જ ભૂલ હતી. મેં એની પાસે કોઈ પ્રૂફ નહોતું લીધું અને જેના એ હસ્તક ચોર છે કે નહીં એનું. ચોર છે એનું નહીં, એનું આઈડી પ્રૂફ તો જોવે કે નહીં માણસનું. અને પોલીસ વાળા એ માંગે છે. મારી સાથે ન કરવાની માથાકૂટ કરી. અરે મને સવાલો એટલા કર્યા કે મને એમ થયું કે મેં ચોરી કરી છે મારા જ ઘરમાં. પણ તારે કહેવાય ને કે મારી પાસે આઈડી પ્રૂફ નથી પણ મેં એને જોયો છે, હું એનો સ્કેચ બનાવડાવી દઉં. એ કઈ આપણી માટે નવરા નથી. કહે કે તમારે ધ્યાન રાખવું જોઈએ. અમારે શેનું ધ્યાન રાખવાનું એને કે થોડી અમે માથા પર લખ્યું તો એને કે ચોર છે એમ. અજાણ્યા માણસ ઉપર ભરોસો કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ને કે તમારા ઘરમાં તમે આવા બધા પૈસાઓ ને તમે રોકડ રકમ ને ગમે તે વસ્તુઓ ગમે ત્યાં મૂકી રાખો તો ગમે તે ચોરી જાય. વાત તો સાચી છે. આમ જોવા જઈએ તો કે આપણે પાનું ધ્યાન ન રાખવું પડે એના માટે ગમે એને કામ પર રાખી દીધું. પણ હવે શું કરીશું? ઘરમાં જે હતું એ બધું ગયું. તો શું, આ ખજાનાની લાલચમાં તો ઘરનું બધું લૂંટાણ. આપણને એમ હતું કે ખજાનો મળી જશે, આ નોકર આપણી મદદ કરશે ને બા પાસેથી બધી માહિતી મેળવશે. પણ ઉલટાનો એ તો આપણને જ ચૂનો લગાડીને જતો રહ્યો. આ બાએ તો નુકસાની કરાવી દીધી. આપણું ગયું જે હતું એ. બાને કઈ રીતે જવાબ આપીશું? જો બાએ ભૂલથી એ પૂછી લીધું કે આ બધું ક્યાં ગયું તો? ખબર નહીં બાનું શું કરવું, પણ તું હવે બાનું ધ્યાન રાખજે અને એની સેવા તું જ કરજે. એક મિનિટ, ઘરમાં ચોરી થઈ એ મારા લીધે નથી થઈ, નોકર હું નહોતી લાવી, તો આ બધામાં બાનું ધ્યાન હું શું કામ રાખું? અરે ઓળ્યો ગોળ્યો મારા પર શું કામ? તારે ધ્યાન રાખવું જ પડશે કારણ કે તમે લોકોએ બાનું ધ્યાન નથી રાખ્યું એટલા માટે મને નોકરનું સૂજ્યું ને મેં તારી ભાભીની વાત માનીને નોકર લાવ્યો ઘરમાં. હું હા તો જઈને ભાભી નહીં કે એને પણ કહીશ કે હવે તું જ સેવા કરજે બાની. એમ અને તને પણ કહું છું તારે જ કરવી પડશે હવે. તું કહીશ એ ભાભીને કેવી રીતે કહીશ? બોલ. બાનું હવે નવો નોકર તો આપણે લાવી ન શકીએ એટલે તું ધ્યાન રાખજે. અને નહીં રાખું પછી તું શું કહીશ? આવું ભાભી કહે તો પછી તું શું કહીશ? તો દામિની રાખશે. આવું કહીશું તારે ધ્યાન રાખવું જ પડશે કારણ કે તારી ભાભી સામે હું નથી બોલી શકતો પણ તારી સામે તો બોલી શકું છું ને, તો તારે મારી વાત માનવી પડે. મોટો કોણ? ભલે તું મોટો હોય પણ હું ધ્યાન નહીં રાખું કારણ કે મારા કરતા મોટા છે ને મારા ભાભી છે તો એ ધ્યાન રાખશે. જો સમજવાની કોશિશ કર. હજી પણ જો કંઈક ભૂલ કરશું ને તો પરિણામ બહુ મોટું ભોગવવું પડશે. હા એક નોકર ચોરી કરીને ગયો છે, કાલ સવારે બા ખબર નહીં નવા શું ખેલ કરશે, કોઈને કંઈ ખબર નથી હોતી. અને નવું કંઈ થશે ને એ પહેલા હું વિચારું છું કે તું ધ્યાન રાખે. હા આ તો એવી જ વાત થાય કે કરે કોઈ ને ભરે કોઈ. તું સ્માર્ટ છો, હોશિયાર છો અને તને બધી ખબર પડે છે કે તારે કઈ રીતના કોઈ પાસે કેવી રીતના કામ લેવું. બા તારી પાસે સીધા ચાલે છે અને એટલા માટે જ તું આ કામ બરાબર રીતે પરફેક્ટ રીતે સારી રીતે કરી શકીશ. સીધા ચાલે છે બા? એટલે કેટલા લાફા ખાધા છે મેં, મને ખબર છે. કારણ કે એમને તો બોલવાની કે શું કરવું છે એની કઈ ખબર પડતી નથી. આ લાફા ખાઈ ખાઈને તારા ગાલ સોજી ગયા છે. કેટલું સારું કહેવાય નહીં? આમથી તું દવા લઈ લઈને થાકી ગઈ હતી તો પણ આમ શરીરમાં નહોતી થતી. બાના હાથે મળીને તને જાડી કરી દીધી. અને તુંય જો ને તારે પતલા થવું હતું પણ તું થયો નહીં. કેટલી કોશિશ કરતો હતો ને, જીમ કરતો હતો, ડાયટ કરતો હતો પણ કઈ ભેગું ના થયું. આજો મારી ભાભી આવી સાવ આવો કરી દીધો. કઈ વાંધો નહીં,
પેલા નોકરને તો ગમે ત્યાંથી ગોતીને રહીશ અને બધા પૈસા પાછા લાવીને રહીશ. આપણા ઘરમાં આવી રીતના ચૂનો લગાવ્યો છે સાલાએ, શરમ વગરનો. મારું નાક કપાવી નાખ્યું. હું શું કહું છું, ક્યાંકથી તો તને એ મળ્યો હશે ને, તો કાંઈક એનો કોન્ટેક્ટ નંબર રસ્તા પર મળ્યો હતો અને જેનો ફોન હતો એ બંધ આવે છે, અને જેની પાસેથી નંબર લીધો હતો એ ભાઈ કહે છે કે મેં પણ વાયા નંબર આપ્યો હતો. હવે શું કરવાનું એ સમજાતું નથી મને. ગયું, બધું ગયું. શું તું કહ્યું? પણ તું સંભાળી લેજે. હા, પણ જો મારી વાત સાંભળો. સાલા મારાથી ક્યાં ભાગીને જવાનો હતો તું? હા, ભાગીને તું જાત ક્યાં મને ઈ કે? તને એમ કે હું જલ્દી આ ઘરમાં હાથ સાફ કરીને નીકળી જાઉં. તારો પગાર મેં વધારે આપવાનું કીધું તને, અને તે મારી સાથે ખોટું કર્યું. પોલીસ વાળા તારી હિસાબે મને પૂછપરછ કરતા હતા, ન કરવાના સવાલો કરતા હતા. સેટિંગ તું તારું પોલીસ વાળા સેટિંગ હે? ના ના, તને ગોતવાની બદલે એ મને પકડીને કલાક 2 કલાક ઇન્ક્વાયરી હેની કરીને કાળ કોઠડીમાં મને પૂરવાની વાત કરતા હતા. મને કાંઈ નથી ખબર. મારા રૂપિયા લવ પાછા. તને મેં ખજાના માટે મોકલ્યો હતો, અરે ખજાનો તો ન મળ્યો, પણ અમારો ખજાનો લૂંટી લીધો તે, એટલે આવ્યો તું સારા ચોર. પણ હું ચોર નથી. ખોટું બોલે છે. મારીને અધમુઓ કરી નાખ્યો તને. મારતા નહીં, મને ખજાનાની ખબર છે. ક્યાં છે ખજાનો? ઉપર હું જોવે છે, ખજાનો ક્યાં છે એમ કહું તને. ખજાનો જલ્દી કે બોલ લે પણ જલ્દી બોલ. એમાં જલ્દી કરવીશ તમારે તો વાંધો ના નહીં. ના જાઓ. ના ના હે નિરાતે જલ્દી કે. ખજાનો એવી જગ્યાએ છે ને કે તમને કોઈ દી નથી મળે. મળશે, મોટું બગાડોમાં મળશે, પણ એમાં એવું છે ને કે તમને કેમ લાગે છે તમારા બા હાસીન ગાંડા છે? તો તમારી ભૂલ છે. ભૂલ છે મારી? એ ગાંડા થવાનું છે ને નાટક કરે છે. ગાંડા થવાનું નાટક કરે છે? હા, એટલે એ ગાંડા નથી? નહીં, એ ગાંડા નથી. આ ખજાનો તમને આપવો ન પડે ને એટલે ગાંડા થઈ ગયા છે. આ હાસું છે. એ જો મારી વાત સાંભળો. એમાં એવું છે ને કે ઈ ગાંડા હોય તો મને રૂમમાં પૂરી દે. ના પૂરે. તો મારી મને બધી વાત સાચી કે હું માનું છું કે તને રૂમમાં પૂરી દીધો, એને આટલો જોર લગાવી લીધું, તને પકડવાની કોશિશ કરી, છતાંય તે તું ત્યાંથી ભાગી ગયો, એટલે એ ગાંડા જ છે ને, કારણ કે તું એના હાથમાંથી છટક્યો હતો ને. પણ હું ઘડીક રૂમમાં રહ્યો, પછી તમારા ઘરના રહ્યા ને મીરા ભાભી મૂર્ખી, એને તને સામેથી જવા દીધો. જા ને તું ભાગી ગયો. તું અત્યારે મારી સાથે આવીશ ક્યાં? મારા ઘરે. એમાં ખજાનો હું ક્યાં છે એ તને ખબર જ છે, અને તારે મને ખજાનો બતાવવો પડશે ને મારા રૂપિયા પણ પાછા આપવા પડશે. હા, કાયદેસર તમે તારો કેટલા પગાર- ટકા આપશો એ કયો પેલા. એ મૂકી જાઓ તમે તાર. હું આવે જ મને ખજાનામાં ભાગ આપતા હોય તો હું થોડું કહ્યું, થોડા ઘણા આપવા પડશે. પેલા કહું છું, આમાં છે ને આમાં બે વફાઈ નહીં હાલે. પ્રેમમાં ભલે બે વફાઈ હાલતી હોય, પણ આ ધંધો કહેવાય. તમે મારી જેમ જ છો ને, આમ હરામીશ કહેવાય ને, મતલબમાં આમ. હે હું જો. બહુ મોટો હરામી છું. હા, પણ સાંભળ્યું? મારી વાત સાંભળો. હવે તને કહી દઉં હું છું, ગમે એ થઈ જાય, હા, હું ખજાનો ગોતીને રહીશ અને તને પોલીસ સ્ટેશન લઈ જઈશ. આપણે પોલીસ સ્ટેશન લઈ જવાની શું જરૂર મને છે? સવાલ પૂછે છે તારા વિશે, મારે જવાબ શું દેવાના? ફોન કરી કઈને હેરાન કરે છે મને. અરે મારે તું ચોરી કરીને ગયો ને સવાલના જવાબ મારે આપવાના? હાલ તને પોલીસ સ્ટેશને પહેલા લઈ જાવ અને પછી હું પોલીસ ખજાનો સ્ટેશન નહીં, હું તમને હજી કહું છું બીજી એક વાત. તમારા બા પાસે છે ને, તમે જીવો ને ત્યાં સુધી હોનાના કપડાં પહેરો ને એટલો ખજાનો હોય છે. સાચે? હા, અને તો જો છે ક્યાં પણ એ ખજાનો? મને એક બુસ્કોટ હોનાનો કરાવી દેવો પડશે હો, વરક વાળો. અરે ભાઈ તને કરી દઈશ, પણ તું મને ખાલી એક વાર કહી દે કે ખજાનો ક્યાં છે, એટલે પછી વાત થાય પૂરી. એમાં એવું છે કે એ છે ને હા. ગાંડા નથી. આ પાછું કહું છું, ખજાનો ન આપવો પડે ને એટલે ગાંડા બન્યા છે. સમજો, હું અહીંથી બોલું છું, અહીંથી. નક્કી કરી લે, અહીંથી કઈથી. દિલ આવે એ બાજુથી. કઈ બાજુ આવે? હે તો પછી ભારે કરી. હા, ખજાનો એટલે નથી તો જો હું કહું કે આ માટે છે ને તમારે એવો પ્લાન ગોઠવવો પડશે ને કે એને ખબર ન પડે.
આ તમે ખજાનો ખજાનો કરીને એને ખોટું ખોટું ગાંડા બનવા માટે મજબૂર કરી દીધા. માણા એવા હોતા નથી પણ એને કરી દેવામાં આવે છે. એટલે આ બધું એવું થયું છે, સમજ્યા? હા, તો હવે હું એમ કહું છું કે જો આમાંથી મને કેટલા ટકા આપજો, આ બધું મળી જાય એટલે આ સાચી માહિતી આપીશ, ખોટું નથી બોલતું. 5% મળશે. ખજાનો જ નહીં મળે તો હું તને આપવાનો. જો તને તો હું અત્યારે પોલીસ ઓલા- સ્ટેશન લઈ જઈશ ને મારા રૂપિયા જે છે ને એ પાછા અરે લાવ. પણ એમાં કારણ કે પોલીસ મને સ્ટેશન- ખબર પડી ગઈ જો છે, ઓલા બા ભાઈ- નાટક કરે છે, ગાંડા બનવાનું નાટક કરે છે. બંધ કરો ને એ તમને જોઈન કરે તેવું. બા સીધા બેસજો હો. ખોટા આમને સમજાય તું, નહીતર છે ને હવે મારું મગજ જાય છે એમની ઉપર. કેટલાને કોને ક્યાં ક્યાં સંભળાવું ને સમજાવું. છોડો ને હવે, તમે તમારી સાડી હારે રમો ને. ખબર મારે નહીં. આની હારે રમવું. હા, તમે શાંતિથી બેસી નથી શકતા? આમ તૈયાર થઈને તો એવા બેઠા હોય ને આપણને. પહેલા સાંભળો, એમના જીવનમાં કે એમની ડિક્શનરીમાં શાંતિ નામની વસ્તુ છે? સાંભળો જ કોઈ દી? તાર છોકરો કા બંગડી પહેરે? એને બંગડી નહીં, એને કડું કહેવાય, કડું. બંગડી કહેવાય. આ મારો શરૂ દી કરી દીધું એમને. ચાલુ જ છે. ક્યારનું? હા, ઘડીકમાં સાડી રમે, ઘડીકમાં કાનમાં આંગળી કરે, ઘડીકમાં નાકમાં આંગળી કરે. નવરાત થોડી બે. બા છી ગંદા. કઈ વાંધો નહીં. કરી લેવા દો. આજનો દિવસ જેટલા પણ તોફાન કરવા હોય કરી દો. કેમ? આમ પણ આપણે થાકી ગયા છીએ ને બધા. બરાબર થાકી ગયા છીએ. તો ઠીક છે, એટલા માટે જ હું લઈને આવ્યો છું. શું? ખજાનો શું લાગ્યું? કામિની, આઈના ગ્લાસમાં આના ખાલી 5 ટીપા નાખ. 5 ટીપા નાખીને સમજી ગયું? એટલે સમજી ગઈ. બાને જ્યુસ પીવું છે ને બા? સરબત શરબત શરબત બા માટે શરબત બનાવીને લઈને આવ. મિનિટ ઠંડુ ઠંડુ. ઠંડો. સમજી ગઈ ભાઈ કે આ શું છે. સમજી ગઈ હું. સમજી ગઈ ને? જા, જે કીધું ને એ કર. બરફ નાખજે, બરફ નાખજે. હા, બા- બરફ નાખજે. હા બરાબર, બરફ પણ નાખશે અને બધું નાખીને. હા, આજે તો તમારો ખેલ ખતમ જ કરવો છે મારે. બસ આજ પછી આપણને શાંતિ શાંતિ મળશે ઘરમાં. બધાને કઈ ઉપાધિ નહીં રહે. અને બાને હવે વધારે નાટક પણ નહીં કરવું. મમ્મી લો. તમારા શુભ હાથ લા, અશુભ તને કામ કરો. આપ્યું, તું પીને. તમારા માટે. કીધું ને કા? તમારા માટે છે, તમારા માટે બનાવવા ગઈ હતી ને. હા, મારી એટલી માટે કે મને આ બધાને દે ને. તમારે એકને જ જરૂર છે ને 5ની જગ્યાએ 6 ટીપા નાખી દીધા. લા, બરફ બરફ બરફ. બરફ પણ છે, મીઠું પણ છે અને ઠંડુ પણ છે. અને બીજો જલ્દી બીજો ફટાફટ. પીવો, ચલો શરૂ હવે કરો. વિચારો છો હું? એક કામ કરો ને, તમને બધાને મૂકીને કઈ મારાથી ન પીવાય. લે બટા તું. મારે નથી પીવું. તમારા માટે છે ને તમારે જ પીવાનું છે. તમારું મગજ કામ નથી કરતું ને, કામ કરતું થઈ જશે આ પીવું એટલે. મમ્મી પકડીને પીવડાવી દઉં. આ એવું જ કરીએ. લો, પીવડાવો. તમે થોડી કોઈ ન નાખ્યું? પીવે તો- તમે કોઈ ન પીવે તો મને ગળા હેઠું ન ઉતરે એટલી ને. અને લીંબુ શરબત થોડી નાખજો બધું. બીજા છે એમાં લાવો પાછું લેતી. બધા હાટું લાવજો હો. હવે મારી એકલી હાટું ન લાવતી. આ સ્પેશિયલ શરબત તો તમારા એક માટે જ છે. લઈને આવું છું પાછું. અને આ વખતે છે ને તને આપીશ ને તું પીવડાવજે. તમે બધા કાં નથી પીતા? પૂછો એને કે ખજાનો ક્યાં છે? ખજાનો બા ક્યાં છે? ખજાનો. ખજાનો? હમ, ને તમે બધા હજી ખજાનો ખજાનો કાં કરો છો? ખજાનો પીવો, પીવો. અરે પીવો. તમે બધા પીવો. આ નાટક કરે છે. આને બધી ભાન પડે છે. આ બા છે ને આપણને રમાડી રહ્યા છે. એટલે એટલે એમ કે અશોકને મેં પકડ્યો હતો પણ મારા હાથમાંથી ભાગી ગયો. પણ એને એટલું જરૂર કીધું કે તમારી બા કોઈ ગાંડી નથી, કોઈ ખજાનો નથી. આ બધું નાટક છે. નાટક? હા, પૂછો. કયું નાટક?
અત્યાર સુધી આપણી પાસે બધું કામ કરાવડાવ્યું. નાટક જ હોય ને. બોતલ જોઈ એટલે શરબત ના પીધું એટલામાં સમજાઈ ન જવું જોઈએ આપણને. વાહ, સરસ. એટલે કોઈ ખજાનો નથી. કોઈ ખજાનો નથી. અને આટલા વર્ષોથી નાટક શાનું કરતા હતા તમે? મેં આ નાટક ન કર્યું હોત તો કઈ તમે બધા મને હાચવા એવા નથી, એટલે મારે નાટક કરવું પડ્યું. ને એટલે હવે તમે આવું કહી દીધું પછી તમને શું લાગે છે કે અમે લોકો સાચા છીએ? તો કાંઈ વાંધો નહીં, કોઈ ફેર નહીં પડે મને. આમે તમે ક્યાં હાચવતા? તમે આવું નાટક કર્યું તોય મારી નાખવા સુધીના બધા એકાવત્રા કરી લીધા. એ દવા હતી, કોઈ ઝેર નહોતું. તમારી સચ્ચાઈને બહાર લાવવા માટે અમારે એ કરવું પડ્યું. મારા ભાઈ કહ્યું ને એ ઈશારામાં હું સમજી ગઈ હતી. પણ એ તો અમને ખબર, મને ક્યાંથી તમારી પર ભરોસો આવે? તમે તો ઝેરે દઈ દો ખજાના હાટું. જો ને વિશ્વાસ ગાંડી તમારો. જ્યારે આપીએ ને પાછા એમની સામે લઈને આવ્યા. આપણે હોશિયાર કેટલા નહીં? તમારે એમ કે હું ગાંડી છું એટલે તમે લઈને આવ્યા હતા. બરાબર ગાંડા છે. નહીં, તમને જોવા માંગતા હે? હતા કે તમે ગાંડા નથી. જોઈ કારણ કે લીધું ને? તમને ખબર પડી ગઈ હતી કે આ મારે એકલાને ન પીવાય. હવે ગાંડા માણસને એવી ખબર ના પડે કે એકલાને ન પીવાય. હા. અને તમે જે અત્યાર સુધી આ રમત કરીને બહુ સારું કર્યું. પણ હવે અમારે આ ખજાનાની લાલચ તો હોય ગઈ. કોઈ ખજાનો છે નહીં, એટલે હવે આપણે કોઈ ખજાનાની લાલચમાં રહેવાનું નથી. સમજી ગયા? અને તમે છે ને બા ગામડા ભેગા થજો. અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. ચોક્કસ ગામડા ભેગી થઈ જઈશું. આ તો તમે એટલા માટે મને રાખતા હતા કે છે ને, મેં એમ કીધું હતું કે મારી પાસે ખજાનો છે એટલે હાચવતા હતા. બાકી તમે કોઈ હાચવા એમ નથી ને. હવે મને ખબર પડી ગઈ છે કે મેં આટલું કર્યું છે ને તો તમે લોકો મને કોઈ હાચવા એમ નથી. હવે તો ધક્કા મારીને કાઢવું ઉપરથી. અચ્છા, હા, ધક્કા મારીને કાઢીએ. એ પણ પણ તમને અમે નતા સાચવતા ને એનું રીઝન એ હતું કે તમે ગાંડા જેવી હરકતો કરતા હતા. તમે ગાંડા હતા ને એટલે અમને ગુસ્સો આવતો હતો. સીધી રીતે આવું કઈ ન કર્યું હોત ને તો કદાચ અમે લોકોએ તમને સાચવી જ દીધા હોત. ગાંડા હોવા છતાં પણ ક્યારેય ભૂખ્યા તરસ્યા નથી રાખતા. ક્યારેય સેવા નથી કરી એવું નથી બન્યું. હર હંમેશા તમારી દવાઓનું જમવાનું બધું ધ્યાન રાખ્યું છે અમે લોકોએ. એ ક્યારેય ના જોયું? કંટાળી ગયા હતા તમારાથી. વિચાર જો. કરો. બોલ્યા ને, મોઢે જ સાચું બોલાયું ને કે કંટાળી ગયા હતા. આ કરવું પડતું હતું એટલે બધા. પણ રોજ રોજના તમારા ત્રાગા જોઈને કોઈ પણ કંટાળે એટલી ખબર નથી પડતી તમને? તમને બધાને ખબર નથી પડતી? જ્યારે ત્યારે આખો દાડો ખજાનો કે જે આવે એ ખજાનો લાવો, ખજાનો. ઓલો નોકર આવ્યો તો એ ખજાનો હોદે લે. વાહ, સરસ. બા, તમારા જેવી જુઠ્ઠી બાઈ મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ. જોઈ લે. તમારા હિસાબે એ નોકરને ઘરમાં લાવ્યા હતા ને ચોરી કરીને જતો રહ્યો. અમારે નુકસાન ગયું તમારા લીધે થઈને. વિચાર કરો. હા, આ જે કંઈ પણ ગયું ને એનું કારણ તમે છો. તમે આ મારી દીકરી હજુ પરણાવવાની બાકી છે ને સોનું ને રૂપિયા ને બધું લઈને ગયો છે પેલો. શોધી કાઢવાનો પોલીસમાં ફરિયાદ કરીને. હા હા, એમને મળી જાય. બોલવું તો કેટલું સહેલું છે. બા, આ તમારું ગાંડ પણ છે ને અમને બહુ મોંઘું પડ્યું છે. મહેરબાની કરીને હવે આવું નહીં કરતા ઘરમાં. નહીં તો પછી કહેતા નહીં કે અમે લોકો હવે ખરેખર છે ને બદલી ગયા છે અને તમને સાચવવાનું બંધ કરી દઈશું. અને ખજાનો ન હોત ને તો પણ સાચવવાના જ હતા. પણ કહેવાય ને, હાથે બુદ્ધિ નાઠી, એમ તમારી સાથે બુદ્ધિ નાઠી જ ગઈ હતી.